સિટી પોલીસ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં દોસ્તી 11નો 6 વિકેટે વિજય. પોલીસ અને પબ્લિક ગ્રુપ દ્વારા આયોજિત ફ્રેન્ડલી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2026નું આયોજન મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામે કરવામાં આવ્યું હતું. પ્રથમ ટુર્નામેન્ટના આયોજન બાદ સિઝન 2 પણ સફળ રહી હતી. છેલ્લા 2 વર્ષથી મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામે ખેલદિલીની ભાવના સાથે આ વર્ષે પણ મુન્દ્રા સિટી પોલીસ આયોજિત આ ટુર્નામેન્ટમાં 4 ટીમોએ ભાગ લીધો હતો. આ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પોલીસની ટીમ ફાઇનલમાં પહોંચી હતી, જ્યારે એક ધ્રબ ગામની સ્થાનિક ટીમ સાથે પોલીસ સ્ટાફ વચ્ચે ફાઇનલનો નિર્ણાયક મુકાબલો થયો હતો, જેમાં દોસ્તી 11ની ટીમે 6 વિકેટના ભોગે 107 રનનો લક્ષ્ય હાંસલ કરી ભવ્ય વિજય થયો હતો. પીઆઈ 11 મુન્દ્રા અને દોસ્તી 11 ધ્રબ વચ્ચે આખરી ફાઇનલ મુકાબલો જોવા ભારે દર્શકો ઉમટ્યા હતા. આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમ દોસ્તી 11 વસીમ સમેજા મેન ઓફ ધ સિરીઝ થયા હતા. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જયેન્દ્રસિંહ ઝાલા અને રવુભા રાઠોડ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ખોખો હોય કે ક્રિકેટ હોય, એ રીતે અલગ અલગ યુવાનોને સાથે મળી અને આયોજન કરતા હોઈએ છીએ. તો આ વખતે ધ્રબ ગામમાં ખરેખર અમે આવ્યા અને સરસ મજાનું તમારા તરફથી આયોજન કરવામાં આવ્યું, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પોલીસ અને પબ્લિક ફ્રેન્ડલી ટેનિસ ટુર્નામેન્ટ 2026નું આયોજન કરવામાં આવેલ. જે આયોજન મારે કરવાનું હતું ત્યારે અહીંયા જે ટુર્નામેન્ટ ઓલરેડી ચાલુ છે તે ગ્રાઉન્ડ ઉપર, ત્યારે મેં અમારા મિત્ર ઉસ્માનભાઈને વાત કરેલી અને એમને પૂરેપૂરો સહયોગ આપ્યો અને જે ચાલુ ટુર્નામેન્ટમાં અમને જે સ્થાન આપી અને જે આ સરસ મજાનું આયોજન કર્યું એના બદલ અમે તમારો આભાર માનીએ છીએ. અને અમારા વતી અમારા લાયક તમને કોઈ પણ કંઈ કામ હશે, અહીંયા તમને કોઈ અસામાજિક તત્વો દારૂડિયાઓ કોઈ હેરાન કરતા હશે તો એના માટે અમે બેઠા છીએ. કંઈ પણ હોય તમારું ધ્યાન દોરવા તમને વિનંતી છે.